हेलो फ्रेंड्स, मजामा? ओके, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સંકરણ છે એ પૂરું કર્યું. આમ એટલે સંકરણના અનુસંધાને કેટલાક પ્રશ્નો પણ જોયા. હવે આ લેક્ચરની અંદર સંકરણનો અને બંધકોણ આપણે શીખી ગયા. VSEPR સિદ્ધાંત, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. તો આ જે બંને બંધકોણ અને સંકરણ જે છે એ બંનેના ઉપયોગ કરી અને કેટલાક પ્રશ્નો છે એ સોલ્વ કરીએ, જેથી કરીને આપણને એના એપ્લાઇડ ક્વેશ્ચન્સ જે છે એ આપણને પ્રોપરલી આવડે. અને એના માટે ફરી પાછી કેટલીક વિગતો રિપીટ પણ કરી છે, પણ એમાં સંકરણવાળો પોર્શન જે છે એ એડ કરી દીધો છે. કારણ કે પ્રશ્નો જે છે એ તમે જો જુઓ તો JEE નીટની અંદર સૌથી વધુ વખત જો પ્રશ્નો પૂછાતા હોય તો એ બંધકોણને લગતા જે પ્રશ્નો હોય એ ટાઈપના હોય છે. તો બંધકોણ વારંવાર પૂછાતો ભાગ છે. આગળ મેં તમને વાત કરી દીધી છે કે કઈ કઈ વસ્તુઓ વારંવાર પૂછાય છે. તો એ અનુસંધાનમાં આપણે સ્ટાર્ટ કરીએ કે બંધકોણનો ક્રમ પૂછાય તમને કે એનો યોગ્ય ક્રમ જણાવો. હવે દર વખતે એકના એક અણુઓ તો આપશે નહીં, એટલે આપણી પાસે કોઈ એવી ચોક્કસ પદ્ધતિ હોવી જોઈશે કે જેથી કરીને તમે બંધકોણને લગતા પ્રશ્નો સોલ્વ કરી શકો. જેમાં તમને મોટા ભાગે પૂછતા હોય તો એ યોગ્ય ક્રમમાં ગોઠવો આવા પ્રકારનો પ્રશ્ન હોય છે કે ભાઈ ઉતરતા ક્રમમાં અથવા તો ચડતા ક્રમમાં, અથવા તો સૌથી વધુ બંધકોણ કોનો છે અથવા તો સૌથી ઓછો બંધકોણ કોનો છે, આવા પ્રશ્નો આવે તો આપણે એને સોલ્વ કેવી રીતે કરીશું તો એ વિગતો છે એ આપણે જોતા જઈએ. તો બંધકોણ શોધવા માટે, એટલે બંધકોણને લગતા પ્રશ્નો જે છે એના માટે તો કે સૌથી પહેલું શું કરવું પડે તો કે સંકરણ તપાસો અને બંધારણ દોરો. શું કહે છે? સંકરણ તપાસો અને બંધારણ દોરો. આની સાથે હું એક વસ્તુ એડ કરી દઈશ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ટૂંકમાં કહીએ તો લોન પેર. બરાબર? તો આ જે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર જે છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ શોધો. એટલે આ બંનેને આપણે ભેગા લઈશું. બરાબર? એટલે તમારે આટલું એડ કરી દેવાનું. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એની સંખ્યા પણ સાથે સાથે શોધી લેવાની. કેવી રીતે આપણે હમણાં જોઈએ. આમ તો આગળ આપણે વાત ઓલરેડી કરી ગયા છીએ. બીજો મુદ્દો, અને એ પણ મહત્વનો જે છે કે જો એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, જો એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તો હું એવું કહીશ કે બલ્લે બલ્લે ડાન્સ કરો, એન્જોય કરો. શું કરશું? બરાબર? તો હું અહીંયા એવું લખી દઉં, ધેન એન્જોય. શું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી એક પણ, તો એન્જોય કરો. કેમ? તો કે તો બંધકોણ શેના મુજબ હોય? સંકરણ. એટલે મેં તમને શું કહ્યું? એન્જોય. પ્રોબ્લેમ સોલ્વ એમ. બરાબર? ઓકે. અને થર્ડ, અપાકર્ષણ અસર અબંધકારક, બંધકારક, 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 અબંધકારક, અબંધકારક વચ્ચેની. તો ઇલેક્ટ્રોન યુગ્મોની અપાકર્ષણ અસર. તો આ જે અપાકર્ષણ અસર છે એને હું ટૂંકમાં લખીશ હવે કે લોન પેર છે એની વચ્ચે અપાકર્ષણ સૌથી વધુ. તમને ઓલરેડી યાદ જ હોવું જોઈએ. બરાબર? અને આ વસ્તુ કાયમ માટે યાદ રાખવાની. એટલે એવું નહીં કે ભાઈ આ ચેપ્ટર પૂરું થઈ ગયું એટલે બધું ભૂલી જઈએ. નહીં, આ યાદ જ રહેવું જોઈએ. સંકરણ યાદ જ રહેવું જોઈએ.
એમાં કશું ભૂલાવું નહીં જોઈએ. કેમેસ્ટ્રી આવશે ત્યાં સુધી આ બધી વસ્તુઓ આવ્યા કરશે ઉપયોગમાં. એટલે લોન પેર વચ્ચેનું અપાકર્ષણ, લોન પેર બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ અને બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ. તો અપાકર્ષણ અસર લોન પેર અને લોન પેર વચ્ચે સૌથી વધુ છે, લોન પેર અને બોન્ડ પેર વચ્ચે એનાથી ઓછી છે અને બોન્ડ પેર વચ્ચે સૌથી ઓછી છે. બરાબર. એટલે આમ આપણી દેશી ગુજરાતી ભાષામાં કહીએ તો પાઘડીનો વળ છેડે, એટલે કે બધું સહન કરવાનું જે કંઈ આવે એ કોને આવે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને. બરાબર. કારણ કે આ બે અપાકર્ષણ અસર ઉદ્ભવે આ બેમાં, એટલે શું થાય તો કે એ બે એકબીજાથી દૂર જાય. આ બે એકબીજાથી દૂર જાય તો આ લોન પેર કોની નજીક આવવાની? બોન્ડ પેરની. કારણ કે સેન્ટ્રલ એટમ જે છે, મધ્યસ્થ પરમાણુ અથવા તો કેન્દ્રીય પરમાણુને તો છોડીને જવાનું નથી અને એની આસપાસમાં જે ગણો એ 360 ડિગ્રી છે. ખ્યાલ આવે છે? કોઈ આમ એટમ જે છે, આ ધારો કે ઓક્સિજન એટમ લઈ લો અથવા તો આમ આ એટમ છે, તો આ ફરતો ભાગ તો આટલો જ છે ને. કેટલો થાય? 360 ડિગ્રી. તો એને છોડીને તો જવાનું નથી તમે. એટલે આ બે એકબીજાથી દૂર જાય તો એ બોન્ડ પેરની નજીક આવે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની. આ બે વચ્ચે અપાકર્ષણ હોય ને આ બે એકબીજાની દૂર જાય તો કોણ નજીક આવે? બોન્ડ પેર. બરોબર. એટલે મેં કીધું પાઘડીનો વળ છેડે. પાઘડી બાંધે ને, અહીંયા સૌથી વધુ તકલીફ ઊભી થશે. કારણ કે અપાકર્ષણ તો એમની વચ્ચે છે, પણ એમની વચ્ચેનું જે અપાકર્ષણ છે એ આ બે કરતાં ઓછું છે. એટલે આ બેને શું થાય તો કે ફરજિયાત નજીક આવવું પડે. ક્લિયર? આટલું આપણા માઇન્ડની અંદર સરસ મજાનું એકદમ ક્લિયર હોવું જોઈએ. હવે મેટર શરૂ થાય કે જે કંઈક નવી કહી શકાય એવી. શું કહે છે? જો આપેલા અણુઓમાં લોન પેર અને સંકરણ સમાન હોય, સમજો હવે આ નવી વિગતો ચાલુ થઈ. જો આપેલા અણુઓમાં શું કે છે? લોન પેર અને સંકરણ સમાન હોય, લોન પેર અને સંકરણ સમાન હોય. બરાબર. અને જો કેન્દ્રીય પરમાણુ જુદા જુદા હોય, અને જો કેન્દ્રીય પરમાણુ જુદા જુદા હોય અને તેની સાથે જોડાયેલા પરમાણુ સમાન હોય. શું જુદું જુદું છે? કેન્દ્રીય પરમાણુ જુદા જુદા હોય અને તેની સાથે જોડાયેલા પરમાણુ હવે છે ને આ તેની મધ્યસ્થ પરમાણુ અથવા તો કેન્દ્રીય પરમાણુની સાથે જોડાયેલા પરમાણુ જે છે ને એના માટે હું અંગ્રેજી શબ્દ વાપરીશ સાઇડ એટમ. એટલે SA, સાઇડ એટમ. H2O છે તો ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ છે, બે હાઇડ્રોજન શું કહેવાય? એની સાથે જોડાયેલા પરમાણુ, એટલે સાઇડ એટમ. એમ NH3 તો નાઇટ્રોજન છે એ મધ્યસ્થ પરમાણુ, એની સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન એ શું થઈ ગયા? સાઇડ એટમ. તો એ રીતે તો અહીંયા સાઇડ એટમ કેવા લીધા છે? સાથે જોડાયેલા પરમાણુ સમાન હોય. તો બંધ કોણ સમાન હોય તો બંધ કોણ? બોન્ડ એંગલ. બંધ કોણ એટલે બોન્ડ એંગલ ચલે છે 1/, size of central atom
બરાબર, એટલે કે મધ્યસ્થ પરમાણુનું કદ, મધ્યસ્થ પરમાણુનું કદ ના વ્યસ્ત ચલનમાં હોય છે. એટલે શું? તો કે મધ્યસ્થ પરમાણુનું કદ જેમ જેમ વધતું જાય તેમ તેમ બંધ કોણ હેલો વ્યસ્ત ચલનમાં છે શું થશે? ઘટતો જશે. રાઈટ? એટલે બંધ કોણ જે છે એ બંધ કોણ ચલે છે તો 1 સાઇઝ ઓફ સેન્ટ્રલ એટમ. બરાબર, મધ્યસ્થ પરમાણુનું કદ જે છે એના વ્યસ્ત ચલનમાં આવશે બંધ કોણ. દાખલા તરીકે એક લઈ લઈએ એટલે તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ જાય કે ભાઈ H2O, H2S, H2SE અને H2TE ધારો કે આમ લીધું તમે તો શું થાય સમજી લો. તો કે આ બધામાં સાઇડ એટમ જે છે એ સરખો, આ સાઇડ એટમ, સેન્ટ્રલ એટમ જુદા જુદા, આ સેન્ટ્રલ એટમ બરોબર એ કેવા છે? જુદા જુદા. બરાબર, અને ઇલેક્ટ્રોન નો સમજી લેતા હો. ચાલો આમ કાઢી નાખીએ આપણે અત્યારે. તો મધ્યસ્થ પરમાણુ જે છે એ જુદા જુદા છે. શું કીધું? કેન્દ્રીય પરમાણુ જુદા જુદા હોય એટલે કે આ કેન્દ્રીય પરમાણુ ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ ને ટેલ્યુરિયમ એ શું થયા? કેન્દ્રીય પરમાણુ. એ કેવા છે? જુદા જુદા હોય. અને એની સાથે જોડાયેલા પરમાણુ એટલે સાઇડ એટમ સમાન હોય, બધામાં હાઇડ્રોજન છે. તો બંધ કોણ જે છે એ કોની સાથે વ્યસ્ત ચલનમાં છે? તો કે સાઇઝ ઓફ સેન્ટ્રલ એટમ. મધ્યસ્થ પરમાણુના અથવા તો કેન્દ્રીય પરમાણુના કદના વ્યસ્ત ચલનમાં છે એટલે કે કદ જેમ જેમ વધતું જાય એમ બંધ કોણ ઘટતો જાય. ઓકે, તો નિશાની કઈ આવે સૌથી વધુ? તો કે સૌથી ઓછું કદ કોનું? ઓક્સિજનનું. એક જ સમૂહના સભ્યો થયા ને, જોઈ લો કેવા થાય. એક જ સમૂહના સભ્યો એક જ સમૂહમાં નીચે જતા. હેલો ચેપ્ટર 3 મેં તમને ત્યાં જ કહ્યું હતું કે આનો ઉપયોગ છે એ ઓનવર્ડ્સ આવશે. બરાબર, મધ્યસ્થ પરમાણુ જે છે તો એક જ સમૂહના સભ્યો છે, સમૂહમાં નીચે જતા અથવા તો સમૂહમાં પરમાણુ ક્રમાંકો વધે એમ કદ વધતું જાય. માટે બંધ કોણ જે છે શું નિશાની આવશે? આવી નિશાની આવે. બોલો, ચुटकी में सॉल्व हो गया? ओके, ખ્યાલ આવી ગયો આનો, આ સૂત્રનો? બરાબર. બીજી વાત કરીએ. શું કહે છે હવે? જો સમાન કેન્દ્રીય પરમાણુ, જો સમાન કેન્દ્રીય પરમાણુ, ઉપર કેન્દ્રીય પરમાણુ જુદા હતા, હવે શું કર્યું? તો કે જો સમાન કેન્દ્રીય પરમાણુ અને તેની સાથે જોડાયેલા પરમાણુ જુદા જુદા હોય, જો સમાન કેન્દ્રીય પરમાણુ હોય અને તેની સાથે જોડાયેલા પરમાણુ કેવા હોય? જુદા જુદા હોય. બરાબર, તો આ જો જુદા જુદા હોય તો બોન્ડ એંગલ ચલે છે. સાઇઝ ઓફ સાઇડ એટમ, સાઇઝ ઓફ સાઇડ એટમ એટલે કે સાઇડ એટમનું કદ જેમ જેમ વધતું જાય એમ શું થશે? સાઇઝ ઓફ સાઇડ એટમ, તો સાઇડ એટમનું જેમ કદ વધતું જાય એમ બંધ કોણ વધતો જાય. શું થશે? બંધ કોણ વધતો જાય. બરાબર, એટલે બોન્ડ એંગલ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સાઇઝ ઓફ સાઇડ એટમ. આવું થશે. ક્લિયર છે? તો અહીંયા આગળ આમાં બધું આ એક મહત્વનો પોઈન્ટ અહીંયા આવ્યો. પહેલો આપણે શેમાં લીધું? આપેલા અણુઓમાં લોન પેર અને સંકરણ સમાન હોય ત્યારે આ વસ્તુ જોવાની થાય. બરાબર, એટલે અહીંયા આ પ્રમાણે આવશે. બરાબર, આનું ઉદાહરણ પણ આપણે લઈએ. બોન્ડ એંગલ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સાઇઝ ઓફ સાઇડ એટમ. તો આની અંદર શું થાય? ઉદાહરણ તરીકે લઈએ તો
OH2 OCl2 અને OBr2 આમ છે. તો હવે આપણને ખબર છે કે સેન્ટ્રલ એટમ સરખો છે, સાઇડ એટમના સંખ્યા સરખી છે, બરાબર. તો સ્વાભાવિક છે કે હવે આમાં ઓક્સિજન છે તો ઓક્સિજનમાં 2 લોન પેર હોય એ આપણને અહીંયાથી ખબર હોય, બરાબર. તો બાકીનામાં એમ થાય. મધ્યસ્થ પરમાણુ સરખો, સમાન કેન્દ્રીય પરમાણુ, તેની સાથે જોડાયેલા પરમાણુ જુદા જુદા, હાઇડ્રોજન, ક્લોરીન અને બ્રોમિન. તો હાઇડ્રોજન કરતા ક્લોરીનનું કદ વધારે હોય, ક્લોરીન કરતા બ્રોમિનનું કદ વધારે હોય, અને આવી સ્થિતિમાં બોન્ડ એંગલ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સાઇઝ ઓફ સાઇડ એટમ, રાઈટ. તો પછી શું થઈ ગયું? આ OH2 લેસ ધેન OCl2 લેસ ધેન OBr2 આમ થઈ જાય, કારણ કે સાઇડ એટમનું કદ વધતું જાય એમ બંધ કોણ વધતો જશે. ક્લિયર છે? બરાબર. તો આવા જે પ્રશ્નો છે એ આપણે આ રીતે સોલ્વ કરી શકીએ. હવે આપણે થોડાક અલગ પ્રશ્નો જે કાંઈ છે એ જોઈ લઈએ, બરાબર. હું તમને શક્ય એટલા વધારે ને વધારે ઉદાહરણ છે એ કરાવીશ, જેથી કરીને તમારો કોઈ પણ જગ્યાએ ડાઉટ ના રહી જાય. તો જોઈએ એવા પ્રશ્નો. આવું આવ્યું એક BF3 અને BCl3. સૌથી પહેલું બંધ કોણનો તમે કોનો વધારે હશે, ઓછો હશે, સમાન હશે, આવો પ્રશ્ન આવ્યો. BF3 અને BCl3. પહેલું શું કરવાનું? હલો, સંકરણ તપાસો. શું સંકરણ? પહેલું તો શોધી નાખવાનું. તો સંકરણ શું થાય? BF3 ને BCl3 તમને યાદ હોવું જોઈએ મારી દ્રષ્ટિએ તો, બરાબર. પણ યાદ નથી, ધારો કે મારી જેમ તકલીફ છે યાદ શક્તિની, તો બોરોન છે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંખ્યા, તો પછી આપણે સિસ્ટમેટિકલી જવું પડે. તો બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 વત્તા કેટલા આવે? 7 ગુણ્યા 3 આવે. બોરોનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ગુણ્યા 3, 7 તેરી 21 ને 3 24 ભાગ્યા 8, 8 તેરી 24, 3 અને 3 એટલે સંકરણ. હલો, બરાબર. સેમ વસ્તુ અહીંયા થાય. 3 ક્લોરીન છે, ક્લોરીન અને ફ્લોરીન એક જ સમૂહના સભ્યો, એક જ સમૂહના સભ્યોની વિશેષતા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. એટલે કે અહીંયા પણ શું થાય? 3 ગુણ્યા 7 ને ભાગ્યા 8 એટલે 3 આવે, એટલે sp2 સંકરણ. વેરી ગુડ. સંકરણ સમાન છે. ઓકે, ગુડ. લોન પેર છે કે નહીં? લોન પેર કેવી રીતે મળશે? કુલ કક્ષકોની સંખ્યા, કુલ કક્ષકોની સંખ્યા એટલે અહીંયા આગળ કુલ કક્ષકોની સંખ્યા 3 ઓછા સાઇડ એટમની સંખ્યા એટલે 0, 3 ઓછા 3 એટલે 0. So there is no lone pair. ये तो बल्ले बल्ले हो गई. લોન પેર નથી. લોન પેર નથી એટલે સંકરણ પ્રમાણે જ બંધ કોણ થાય. sp2 સંકરણ હોય તો બંધ કોણ કેટલો? બોન્ડ એંગલ sp2 સંકરણ માટે કેટલો? 120 ડિગ્રી. તો અહીંયા એ જ થાય 120 ડિગ્રી. એનો અર્થ એમ કે બંનેના બોન્ડ એંગલ કેવા હશે? સમાન. ક્લિયર છે? આ સિસ્ટમેટિકલી આપણે પ્રોબ્લેમને સોલ્વ કર્યો કહેવાય, રાઈટ? બરાબર. અને BF3 બંધારણ તમને આવડે જ છે. આમ થશે. BF3 અને BCl3 ની આપણે વાત કરી, બરાબર. તમને જ્યાં જરૂર લાગે ત્યાં તમે નોટ ડાઉન કરતા જજો, નોંધ કરતા જજો તમારી રીતે, બરાબર છે. એક નોટ આપણી પાસે હોવી જોઈએ જેમાં ચોક્કસ બાબતો જે છે એ આપણી નોંધેલી હોય, બરાબર. હવે SO2 અને SO3 ની વાત કરીએ. તો SO2 અને SO3 ની અંદર તો SO2 અને SO3 માં કેવી રીતના કરશો?
SO2 અને SO3 તો સૌથી પહેલા તો સંકરણ જોઈ લો કે કયું કયું સંકરણ આવશે આમાં સંકરણ માટે હાઇબ્રિડાઇઝેશન કયું થાય બાહ્યતમ કક્ષામાં તો એક જ સમૂહના બંને સભ્યો છે એટલે બાહ્યતમ કક્ષામાં તો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હશે 2 ગુણ્યા 6 6 વત્તા 2 ગુણ્યા 6 12 ને 6 18 ભાગ્યા 8 8 દુ 16 2 શેષ વધી એટલે 2 ભાગ્યા 2 1 2 ને 1 3 કયું સંકરણ થાય 3 એટલે sp2 ઓકે SO3 ની અંદર શું થશે 6 6 તેરી 18 ભાગ્યા 8 18 ને 6 24 ભાગ્યા 8 8 તેરી 24 3 બરાબર પણ અહીંયા આગળ જોઈએ તો લોન પેર જે છે એ લોન પેર તો કે 3 ઓછા 2 બરાબર ને કક્ષકોની સંખ્યા 3 સાઇડ એટમની સંખ્યા 2 તો 3 ઓછા 2 એક લોન પેર આવશે પણ આમાં there is no lone pair 3 minus 3 0 આઈડિયા આવે છે કાંઈ હવે બરાબર તો SO2 જે છે એમાં એક લોન પેર છે ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O બરાબર SO3 ની અંદર લોન પેર નથી S ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O તો બંધ કોણ કોનો વધારે હશે લોન પેર આવી શું થાય અપાકર્ષણ બંધ કોણ ઘટે બરાબર માટે શું થાય તો કે બોન્ડ એંગલ માટે ફોર બોન્ડ એંગલ SO2 લેસ ધેન SO3 કારણ કે સંકરણ તો બેયમાં સરખું જ થઈ ગયું તો લોન પેર ને કારણે શું થાય તો કે બંધ કોણ ઘટે SO3 ને બંધ કોણ કેવો થશે વધારે થશે SO2 કરતા ક્લિયર છે બરાબર નોંધ કરતા જજો CO2 CO3 -2 અને CH4 લઈએ CO2 CO3 -2 અને CH4 અને તમને એમ કે બંધ કોણના ક્રમ મુજબ ગોઠવો સૌથી વધુ બંધ કોણ હોય ત્યાંથી લઈને તો સૌથી પહેલા સંકરણ તપાસો જો હવે CO2 માં તમને ખબર હોય તો કંઈ વાંધો નથી પણ આપણે નથી ખબર એમ માનીને ચાલીએ તો સંકરણ પહેલા તો શોધી નાખીએ સંકરણ માટે અહીંયા કાર્બનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 4 ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ગુણ્યા 2 ભાગ્યા 8 6 દુ 12 ને 4 16 ભાગ્યા 8 2 કયું સંકરણ થાય sp અહીંયા કયું થશે 4 ને 6 ગુણ્યા 3 -2 એટલે શું કરવાનું 2 ઉમેરી દેવાના આ 24 થઈ ગયા 24 એટલે sp2 બરાબર અને CH4 મિથેન ખબર હોય તો કોઈ સવાલ નથી નહીતર 4 ને 4 તો 8 જ થશે એટલે ભાગ્યા 2 લેવાનું 8 કે 8 કરતા ઓછા હોય ત્યારે ભાગ્યા 2 8 થી વધુ હોય ત્યારે ભાગ્યા 8 કરવાના અહીંયા જવાબ આવશે 4 બરાબર આમ થશે એટલે કયું સંકરણ થાય sp3 there is no need to do anything else સંકરણ શોધ્યું ત્યાં જ ખબર પડી ગઈ કેમ તો કે અહીંયા sp સંકરણ થયું અહીંયા sp2 થયું ને અહીંયા sp3 થયું ગોઠવાઈ ગયા હેલો બરાબર ને એટલે CO2 sp એટલે 180 ડિગ્રી sp2 એટલે 120 ડિગ્રી ને sp3 એટલે 109 ડિગ્રી 28 મિનિટ CO2 CO3 -2 અને CH4 આવું થાય બોલો ઈઝી છે
બંધારણ છે હું એક વખત દોરી નાખું તો CO2 એટલે આમ આવશે C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. તમને પોલારિટીમાં પણ કામ લાગે. ધ્રુવીયતા દ્વિધ્રુવ ચાક માત્રા હોય શોધવાની તો CO3 માઇનસ 2 C ડબલ બોન્ડ O બોન્ડ O માઇનસ આવું હોય અને CH4 આમ થશે CH4 બરાબર. તો અહીંયા આગળ આ બંધ કોણ જે છે એનો ક્રમ જે કાંઈ ગણો એ તો એ આમ થશે. બોલો ચાલો આઈ હોપ ક્લિયર છે હવે કાંઈ આમાં બરાબર. હા આપણે આ 120 ડિગ્રી પ્રમાણે નથી લખ્યું આ ખાલી ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ને એ પ્રમાણે દર્શાવ્યું છે એટલે sp2 પ્રમાણે લખવું હોય તો પાછું એ પ્રમાણે દોરવું પડે એમ થાય. કેવું દોરાય C ડબલ બોન્ડ O માઇનસ અને બોન્ડ O માઇનસ આવું થાય. આમ કરવું જોઈએ CO3 માઇનસ 2. ઓકે એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ જોઈ લઈએ પહેલા આમાં કેટલા છે. હા હજુ છે NH2 માઇનસ NH3 અને NH4 પ્લસ. જો બધા ફેન્ટાસ્ટિક એક્ઝામ્પલ્સ લીધા છો સરસ મજાના. NH2 માઇનસ NH2 માઇનસ NH3 અને NH4 પ્લસ આવું લીધું. અગેન પહેલું કામ તો આપણે સંકરણ શોધવાનું જ કરીશું. સંકરણ કયું થાય આમાં નાઇટ્રોજન બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 5 હાઇડ્રોજન 1 એવા 2 એટલે 2 સીધા લખું અને -1 છે 1 ભાગ્યા હવે આ 8 જ થયા 8 થયા એટલે ભાગ્યા 2 તો શું કરવું પડે 2 ચોકું 8 એટલે કયું સંકરણ થાય sp3. લોન પેર કેટલી થશે હવે આમાં લોન પેર આવશે કારણ કે NH2 માઇનસ છે 4 ઓછા 2 કેટલી લોન પેર આવી 2 બરાબર. એટલે બંધારણ જો મારે દોરવું હોય તો આ NH2 અને આમ થઈ ગયું આ માઇનસ એટલે ઓકે. NH3 માં 5 ને 3 8 ભાગ્યા 2 2 ચોકું 8 4 એટલે sp3 સંકરણ બરાબર છે. લોન પેર ગણી લઈએ તો 4 ઓછા સાઇડ એટમની સંખ્યા 3 1 લોન પેર 1 થશે. ઓકે તો NH3 તો આપણને આવડતું હોય બાબલો તમારી સામું જોવે બરાબર કે આ લોકો બરાબર સમજે છે કે નહીં. અડોળું ધ્યાન જાય તો ફટકારો એક. ઓકે NH3 એક લોન પેર છે બરાબર. NH3 અણુ NH4 પ્લસ અગેન 5 + 4 -1 કરવા પડે ઉપર પ્લસ ચાર્જ આવ્યો તો ઇલેક્ટ્રોનની સંખ્યા 1 ઓછો થઈ જાય ને ભાગ્યા અગેન 2 થશે 4 એટલે કયું સંકરણ થશે sp3. બટ there is no lone pair. lone pair નહીં થાય કાંઈ બરાબર. આવું થઈ ગયું NH4 પ્લસ. આઈ થિંક હવે મારે કંઈ કહેવાની જરૂર નથી. સૌથી ઓછો બંધ કોણ જેમાં લોન પેર સૌથી વધુ હોય કારણ કે સંકરણ તો બધાના સરખા જ છે તો આમાં 2 લોન પેર છે તો આનો બંધ કોણ સૌથી ઓછો હશે. શું કામ હવે શું કામ શું કરો છો આ 2 લોન પેર છે દેખાતી નથી અપાકર્ષણ થાય એટલે વળી હે ને. લોન પેર વચ્ચેનું અપાકર્ષણ સૌથી વધુ એટલે આ બે એકબીજાથી દૂર જાય
લોન પેર બોન્ડ પેર ની નજીક આવશે તો એ બે વચ્ચે અપાકર્ષણ હોય તો આ બે એકબીજાથી દૂર જાય તો નજીક કોણ આવે? આ બે આવે તો શું થાય? બંધ કોણ ઘટ્યો. ઓકે, અહીંયા એક જ લોન પેર છે એટલે આની સાપેક્ષમાં અપાકર્ષણ ઓછું. અહીંયા તો કે બલ્લે બલ્લે, કેમ? લોન પેર જ નથી, અપાકર્ષણ નથી તો બંધ કોણ કેવો હોય? નિયમિત, એટલે કે સંકરણ મુજબનો. ઓકે, so I hope you got my point. NH2 minus, NH3 and NH4 plus. બરાબર છે? લાસ્ટ એક્ઝામ્પલ છે, જોઈ લઈએ. પછી બાકીના એક્ઝામ્પલ્સ છે. એક્ઝામ્પલ્સ તો બહુ બધા થઈ શકે, પણ આપણે એવું કરીએ કે જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એની અંદર આપણે આ જે કંઈ રૂલ અત્યારે શીખ્યા, જે કંઈ વિગતો, એ ત્યાં આપણે એ પ્રશ્નોની અંદર એપ્લાય કરી અને એને સોલ્વ કરશું એટલે ત્યાં આગળ આપણે ફરીથી એ વાત વણી લેશું. બરાબર? એ કરશું વાત, જેથી કરીને અત્યારે ટાઈમ બગાડું વળી પાછો એ પ્રશ્નોમાં હું એ જ વસ્તુ કરું, સમય થોડોક વધારે લાગશે. એટલે આપણે એવું કરીએ કે એ પ્રશ્નો હું તમને કરાવીશ એની અંદર પાછું એ સોલ્વ થઈ જશે. ઓકે, લાસ્ટ જે છે એ લઈ લઈએ. OF2, OH2, OCl2, OBr2 આમ છે. બરાબર? તો અહીંયા આગળ શું છે તો કે સેન્ટ્રલ એટમ સરખો છે બધામાં. બરાબર? અને સાઇડ એટમની સંખ્યા સરખી છે તો એકમાં આપણે સંકરણ છે એ શોધી નાખીએ. અહીંયા આગળ ઓક્સિજન સંકરણ તપાસીએ તો સંકરણ જે છે એમાં આમાં ઓક્સિજનમાં સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન 6, ફ્લોરિનના સંયોજકતા કક્ષામાં 7, એવા 2 એટલે આમ થાય 7 દુ 14 ને 6 20 ભાગ્યા 8, રાઈટ? 8 દુ 16, શેષ 4 રહેશે એટલે 4 ભાગ્યા 2 એટલે અગેન 2 આવશે એટલે 2 + 2 4. કયું સંકરણ થાય? sp3. તો હવે બાકીના જે છે એ તમે કરી લેજો. જો આમાં 6 ને 2 8 ભાગ્યા 2 એટલે 4 અને કયું સંકરણ? sp3. આ બેમાં sp3 જ આવતું હશે. તો સંકરણ સમાન છે. મધ્યસ્થ પરમાણુની સંખ્યા સરખી છે. લોન પેર જોઈ લઈએ. લોન પેર એ સરખી થતી હશે. અહીંયા આગળ કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જે છે એ ગણો તો 4 અને 4 ઓછા 2 એટલે લોન પેર કેટલી છે? 2. તો બધામાં લોન પેર એ 2 થશે. હવે જો સંકરણ સમાન, લોન પેરની સંખ્યા પણ સરખી, તો શું જોવાનું? મધ્યસ્થ પરમાણુ સરખા છે, મધ્યસ્થ પરમાણુ સમાન, માટે બોન્ડ એંગલ ઇઝ, હેલો, યાદ આવ્યું કાંઈ? બોન્ડ એંગલ ડાયરેક્ટલી proportional to size of side atom, size of side atom, size of side atom. બરાબર? એનો અર્થ એમ કે સાઇડ એટમની નું કદ જેમ જેમ વધતું જશે એમ એમ બંધ કોણ વધતો જશે. બરાબર? તો અહીંયા આગળ આટલામાં તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? પણ હાઇડ્રોજન અને ફ્લોરિનમાં ફ્લોરિનનું કદ વધુ હશે. કરતા ફ્લોરિનનું કદ વધુ, પરંતુ હાઈ કેમેસ્ટ્રી અપવાદોથી ભરેલું છે અને કિંતુ પરંતુ તો એટલા બધા આવે કે વાત જવા દો યાર. તો અહીંયા આગળ પરંતુ શું? ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણ હોવાને કારણે તેનો બંધ કોણ સૌથી ઓછો થશે. વિદ્યુત ઋણતા
સૌથી વધુ હોવાથી તે વિદ્યુત ઋણતા સૌથી વધુ હોવાથી તે તેનું એટલે કયું આવશે OF2. સૌથી ઓછો અથવા તો નાનો થશે, બરાબર. બંધ કોણ જે છે એ સૌથી નાનો કોનો હશે? F વાળાનો, OF2. મોસ્ટલી બધા સંયોજનોમાં આ જ આવશે. ફ્લોરિન વાળું જે સંયોજન હશે તો એનો બંધ કોણ જે છે એ સૌથી ઓછો આવતો હશે. તો OF2 લેસ ધેન OH2 લેસ ધેન OCl2 લેસ ધેન O Br2. I think now there is no doubt. બરાબર. ક્લિયર છે? આગળ વધીએ. Now it's very important topic, back bonding. એક્સ્ટ્રા થિયરી ફોર JEE નીટ, એટલે JEE નીટ માટે જ આમ જોવા જઈએ તો પર્ટિક્યુલરલી બહુ યુઝફુલ છે. એટલે બોર્ડવાળા માટે એમ કહેવાય કે એટલું બધું એ યુઝફુલ નથી, પણ ક્યાંક ને ક્યાંક બોર્ડમાં પણ એનો ઉપયોગ આવતો હોય, પણ એના ક્વેશ્ચન છે એનું ફોર્મેટ જે હોય એ આ ટાઈપના ફોર્મેટની અંદર ન આવતો હોય, એટલો જ ફરક પડે બોર્ડવાળાને પણ. એટલે એ લોકોને પણ ઉપયોગમાં તો આવશે. બેક બોન્ડિંગ, બોન્ડ એટલે બંધ બનાવવો. બેક બોન્ડિંગ એટલે એક બંધ બની ગયો છે અને ફરી પાછો શું કરશે? એ બીજો એક બંધ છે એ બનાવશે, એટલે બેક બોન્ડિંગ એવું નામ આપ્યું. ક્યારે બેક બોન્ડિંગ શક્ય બને? સૌથી પહેલા તો એ મગજની અંદર જો બરાબર બેસી જાય તો આગળની બધી ઘટનાઓ સમજાય. બેક બોન્ડિંગ એ ત્યારે શક્ય છે કે જ્યારે કોઈ બે પરમાણુઓ વચ્ચે ઓલરેડી બંધ તો બનેલો જ છે, પણ એક પરમાણુ પાસે વધારાનું એટલે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે લોન પેર કોઈ પણ પ્રકારે, તો એ વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ એક પરમાણુ પાસે હોય, બીજા પરમાણુ પાસે ખાલી કક્ષક હોય, તો એક પરમાણુ પાસે રહેલું વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ બીજા પરમાણુની ખાલી કક્ષકમાં એ આપે. આ જે ઘટના થઈ એ ઘટનાને શું કહેશું? બેક બોન્ડિંગ. ઇટ ઇઝ બેક બોન્ડિંગ. બરાબર. આ જે છે એને બેક બોન્ડિંગ એટલે આનું આપણે ગુજરાતી નથી કર્યું, કદાચ કોઈ જગ્યાએ એનું ગુજરાતી આવી જાય પણ મેં ના પાડી છે. આપણે જનરલી ટ્રાન્સલેટ કરાવતા હોઈએ છીએ કેટલીક આ JEE નીટ વાળી થિયરીઓ જે એક્સ્ટ્રા હોય કે આ ટેક્સ્ટ બુક સિવાયનું. તો બેક બોન્ડિંગ, પશ્વબંધન એવું કંઈક કરેલું છે, પણ આપણે બેક બોન્ડિંગ શબ્દ છે એ બહુ પ્રોપર છે ને એમાં મજા આવશે. ઓકે, તો સૌથી પહેલા તો આ મગજમાં બેઠું કે બેક બોન્ડિંગ એટલે શું? એક પરમાણુ પાસે કેવી કક્ષક હોવી જોઈએ? ખાલી કક્ષક હોવી જોઈએ. બીજા પરમાણુ પાસે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જોઈએ, વધારાનું. અને આ બે પરમાણુ વચ્ચે ઓલરેડી એક બંધ તો હાજર છે જ, અને જ્યારે બીજો બંધ એ એકની ખાલી કક્ષક ને બીજાનું વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ બેવની મદદથી જ્યારે બીજો એક બંધ બને ત્યારે એ જે બંધ છે એ બેક બોન્ડિંગ કહેવાય. એ બેક બોન્ડિંગ કહેવાય. ક્લિયર? એ જનરલી સામાન્ય રીતે એ ટેમ્પરરી હોય છે, મીન્સ કે એ પરમેનન્ટ ના હોય, કાયમી ના હોય. બેક બોન્ડિંગ એ કેવી ઘટના છે? એ આંશિક ઘટના છે, એટલે કે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં પરમેનન્ટલી ખાલી કક્ષકમાં નથી રહેતું હોતું. એટલે કેવું થાય? એને ગમે તો ઓલા ખાલી કક્ષકમાં આંટો મારી આવે, પાછું આવે, આંટો મારી આવે, પાછું આવે, આંટો મારી આવે, પાછું આવે. આના જેવું કંઈક વાત થઈ. બરાબર. જોઈએ આપણે શું કહેવા માંગે છે, તો કે બેક બોન્ડિંગની ઘટનામાં પરમાણુની ભરાયેલી કક્ષામાંથી તેના નજીકના બંધિત પરમાણુની ખાલી કક્ષકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતરણનો સમાવેશ થાય છે. એટલે મેં તમને સિમ્પલ જે વાત કરી એ
આ એક પ્રકારનું સવર્ગ સહસંયોજક પાઈ બંધન છે. પાઈ બંધન એટલા માટે કે ઓલરેડી પહેલો બંધ છે એ સિગ્મા બંધ બનેલો છે અને બીજો ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એટલે પાઈ બંધ થાય. સવર્ગ સહસંયોજક એટલા માટે કીધું કે એક પરમાણુની ખાલી કક્ષક છે ને એક પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એટલે સવર્ગ સહસંયોજક કીધું. અને એ લગભગ આંશિક, મેં તમને કહ્યું ને શું થાય તો કે એક પરમાણુ પાસેનું વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ ને એક પરમાણુની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ જાય પાછો આવે, જાય પાછો આવે, એટલે કેવું થયું? આંશિક થયું. અને આવી જે બેક બોન્ડિંગ જે છે એ બેક બોન્ડિંગ એ કોઈ પરમાણુની દાન કરવાની ક્ષમતા અને સ્વીકારવાની ક્ષમતા પર આધારિત છે. દાન કરવું એ સ્વેચ્છાની વાત છે ને, બરાબર, અને દાન સ્વીકારવું એ પણ સ્વેચ્છાની વાત છે. એટલે એ બેવની દાન કરવાની અને સ્વીકારવાની ક્ષમતા ઉપર આધારિત છે. સામાન્ય રીતે દાતા પરમાણુઓ જે આપે છે, દાન કરે છે, એ દ્વિતીય આવર્તના, દ્વિતીય આવર્ત, બીજો આવર્ત એટલે લિથિયમથી નિયોન વાળા, બરાબર. અને લિથિયમથી નિયોનની અંદર તમને એ ખબર હોવી જોઈએ કે આ શક્યતા નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન 3 માં જ હોય. બેક જાઓ, નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન 5 અને બંધ 3 બનાવતો હોય. ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં 6 બંધ 2 જ બનાવતો હોય સામાન્ય રીતે. ફ્લોરિનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન 7 સામાન્ય રીતે 1 બંધ બનાવતો હોય. તો એની પાસે લોન પેર રહેશે. અને લોન પેર હશે. ભાઈ કોઈ પણ વ્યક્તિ દાન ક્યારે કરે? એની પાસે કંઈક એક્સ્ટ્રા હોય તો, બરાબર ને. તમારે દાન કરવું હોય તમારી પાસે વધારાના પૈસા જોવે ને, બરાબર. તો લોન પેર ધરાવતા પરમાણુઓ જેવા કે ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન, મેઇનલી આ 3, કેટલાક સંજોગોમાં કાર્બન, કેટલાક સંજોગોમાં કાર્બન, કેટલીક વાર સંજોગોના આધાર ઉપર. હવે આ દ્વિતીય આવર્ત સિવાયના કયા તત્વો? તો કે હેલોજન તત્વો, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. ફ્લોરિન તો ઓલરેડી આવી ગયું, હેલોજનની વાત કરીએ તો. અને ફોસ્ફરસ અને સલ્ફર, એટલે આમ જોવા જાવ તો ઉપરના જે 3 છે ને એના જ સમૂહના સભ્યો થયા. ફોસ્ફરસ અને સલ્ફર પણ દાન કરી શકે. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન પણ આવી રીતના વર્તી શકે. પણ એમાં આયોડિનની પ્રોબેબિલિટી બહુ ઓછી ગણાય. આગળ વધીએ. અને અહીંથી શરૂ કરીએ તો બેક બોન્ડિંગ માટે બેક બોન્ડિંગ, તો આ બેક બોન્ડિંગ જે છે એ બેક બોન્ડિંગ ની અંદર એક બે પરમાણુઓ વચ્ચે બંધ બનેલો હોય અને જો તેમાંના એક પરમાણુ પાસે શું હોય? ખાલી કક્ષક અને બીજા પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આ ઘટના શક્ય બને. થાય જ એવું જરૂરી નથી, પણ શક્ય બને એમ કહી શકીએ આપણે, બરાબર. કયા સભ્યો? દ્વિતીય આવર્તના, મુખ્યત્વે દ્વિતીય આવર્તના. દ્વિતીય આવર્તના એટલે
નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને કેટલાક સંજોગોમાં કાર્બન. ઉપરાંત નાઇટ્રોજનનો સમૂહનું સભ્ય લઈએ તો ફોસ્ફરસ, ઓક્સિજનના સમૂહનું સભ્ય લઈએ તો સલ્ફર અને ફ્લોરિન સમૂહના સભ્યો લઈએ તો ક્લોરિન અને બ્રોમિન અને આયોડિન. મારી દ્રષ્ટિએ આયોડિન છે એની જરૂર નથી. કારણ શું? તો કે આયોડિનની સંયોજકતા કક્ષામાં એમાંય તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આયોડિનમાં હોય, પણ હવે આયોડિનની અંદર જે કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ અને એ જે પરમાણુ સાથે જોડાયેલો હશે એ બે વચ્ચે ડિફરન્સ મોટો આવશે. કેવી રીતે? આ જે છે એ 2s2 2p5 થાય ફ્લોરિન સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના. આમાં 3s2 3p5, આ 4s2 4p5. તો આયોડિન શું થઈ ગયું? 5s2 5p5. તો આ n બરાબર 5 તો થઈ ને, એટલે કક્ષકો વચ્ચેનો તફાવત જે છે ઉર્જાનો એ બહુ મોટો થઈ જાય, એટલે એ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી ન શકે અને સ્વીકારનાર પરમાણુ છે એ સ્વીકારી ન શકે, એટલે તકલીફ પડે. ઓકે, ઓલ દો આપણે અહીંયા આપણને સ્ટાન્ડર્ડ બુકની અંદર જે આપ્યું છે એ પ્રમાણે આપણે લઈ લઈએ. તો ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન જે છે એની અંદર આવી ઘટનાઓ શક્ય છે. ક્લિયર? આટલું બરાબર. કયા સભ્યોમાં થાય? તો આ જે સભ્યો છે એ બધા કેવા છે? તો કે આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આમાં હોય, આની પાસે હોય. આ બધા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય. અને એ જ્યારે કોઈ એવા પરમાણુ સાથે જોડાયેલા હોય કે જેની પાસે ખાલી કક્ષક હોય, તો એ એની ખાલી કક્ષકમાં શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને બેક બોન્ડિંગ કરશે. બરાબર? કેવી રીતે જોઈએ? અહીંયા બેક બોન્ડિંગની અંદર પહેલું ઉદાહરણ લઈએ તો દાતા પરમાણુ તરીકે F સાથે બેક બોન્ડિંગ, F સાથે બેક બોન્ડિંગ. ઓકે, હવે બેક બોન્ડિંગની ઘટનાથી કઈ કઈ બાબતો ઉપર અસર પડે? તો એના માટે એક તો બોન્ડ લેન્થ એટલે કે બંધ લંબાઈ અને બોન્ડ એંગલ, આ બે મુખ્ય બાબતો છે કે જેના ઉપર અસર પડે. અને ત્રીજું સ્થિરતા અથવા તો બંધ ઉર્જા અથવા સ્ફટિક લેટાઇસ ઉર્જા એમ પણ તમે કહી શકો, કારણ કે સ્થિરતા વધી જશે. તો આ બાબતો છે કે જેના ઉપર બેક બોન્ડિંગને કારણે અસર થશે, એટલે અથવા તો એમાં કોઈ ચેન્જીસ આવતા હશે, ફેરફાર આવતા હશે. pH3 અને pF3 એવું પહેલું ઉદાહરણ લીધું છે. pH3 અને pF3 આમ ઉદાહરણ લીધું છે. તો pH3 અને pF3 માં તો કે બંનેમાં એમાં ફોસ્ફરસ છે એની સંયોજકતા કક્ષામાં 5, હાઇડ્રોજનમાં 1 એવા 3, 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 2 ચોકુ 8, 4 sp3 સંકરણ થયું. બરાબર? અને લોન પેર ગણો તો 4 ઓછા 3 એટલે 1. લોન પેર કેટલી છે? 1. ઓકે, અહીંયા જોઈએ તો સેમ આપણે જોઈ લઈએ. 5 વત્તા શું થશે? 3 ગુણ્યા 7 ભાગ્યા 8 કરવા પડે. હવે 21 ને 5 26, 26 ભાગ્યા 8, 8 તેરી 24, 2 એકુ 2. ઓકે, 4 એટલે sp3. અગેન લોન પેર 1 થશે, 4 ઓછા 3 એટલે. તો સ્થિતિ એમ જોવા જાવ તો સરખી જ છે, તો ફેર શું છે? બરાબર? તો ફેરની અંદર હાઇડ્રોજન જે છે એમાં બેક બોન્ડિંગ ન થાય. pH3 માં હાઇડ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોવાથી BB લખી નાખ્યું છે, બેક બોન્ડિંગ ન થાય.
ક્લિયર? PF3 માં વિચારીએ તો PF3 ફોસ્ફરસ, ફોસ્ફરસ પાસે ઓલરેડી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બી ક્લિયર? અહીંયા આપણું માઇન્ડ સેટ છે એ બહુ ક્લિયર હોવું જોઈએ કે PF3 માં ફોસ્ફરસ પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ રીતે 3 ફ્લોરિન છે. દરેક ફ્લોરિન પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર? આગળનું જેટલું શીખી ગયા એના ઉપરથી આટલી તો આપણને ખબર છે જ તે. તો બેક બોન્ડિંગ કેવી રીતે થશે? એવું તો ફોસ્ફરસ પાસે કઈ ખાલી કક્ષક છે ખરી? તમે યાદ કરો એટલે હું અટક્યો છું કે ફોસ્ફરસ પાસે કોઈ ખાલી કક્ષક ખરી? સંકરણ યાદ કરો. એમાં કાંઈ કયું PCl5 કઈ કક્ષક લેતા હતા? 3D અને કેવી? ખાલી. તો અહીંયા ફોસ્ફરસ પાસે ખાલી 3D કક્ષક છે અને ફ્લોરિન પાસે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ. શું કરશે તો કે ફ્લોરિન એ ખાલી 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપી સહવર્ગ સહસંયોજક બંધ બનાવશે. બરાબર? ધેટ મીન્સ કે આમાંથી શું ચેન્જ આવે તો કે આમાંથી ચેન્જ એમ આવે કે ફોસ્ફરસ, ધારો કે આ ફ્લોરિન બતાવું હું તો અહીંયા આગળ ડબલ બોન્ડ આવશે. તો ફ્લોરિન ઉપર કયો ચાર્જ આવી જાય હવે? પ્લસ. અને આના ઉપર એક આમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ને ઉપરાંત ઋણ વીજભાર એટલા માટે આવ્યો કારણ કે ખાલી કક્ષકમાં એને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર્યું. તો બંધ બનાવવા માટે તો એને એક ઇલેક્ટ્રોન આપવાનો હોય, બીજો એક ઇલેક્ટ્રોન ફ્લોરિન નો હોય. અહીંયા 2 ઇલેક્ટ્રોન ફ્લોરિન ના આવ્યા એટલે એક વધારાનો આવ્યો કહેવાય, એટલે માઇનસ ચાર્જ આવ્યો. બરાબર છે? એટલે આમાંથી આ બને. ઓકે. પણ આ એક જ ફ્લોરિન છે એ આવી રીતના બેક બોન્ડિંગ કરી શકે તો કે ના, એવું તો જરૂરી નથી. વારાફરતી બધા ફ્લોરિન છે એ બેક બોન્ડિંગ કરશે. તો આ બેક બોન્ડિંગ PF P ડબલ બોન્ડ F પ્લસ બોન્ડ F માઇનસ અને અહીંયા પણ લઈ લઈએ ડબલ બોન્ડ F ઉપર પ્લસ બોન્ડ F. આમ થાય? માઇનસ ચાર્જ છે પ્લીઝ. બરાબર? અને એનો અર્થ એમ કે આ 3 એ 3 ઉપર વારાફરતી થતું હોય તો આપણે આ ત્રણેય બંધારણો ઉપરથી આવું એક બંધારણ લખી શકીએ કે જેમાં બરાબર ને સંસ્પંદનની જેમ શું થશે? તો હું જરા કલર ચેન્જ કરી નાખું એટલે થોડોક આપણને આઈડિયા રહે. તો દરેક F સાથે શું થાય? દરેક F સાથે આંશિક પાયબંધ બનશે. આ પાયબંધ હશે એટલે આંશિક શું થયો? દ્વિબંધ થયો. બરાબર? અને આ જે દ્વિબંધ થાય તો એના કારણે શું થાય તો કે ફ્લોરિનની જે કક્ષક હશે આ ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું એ અને ફોસ્ફરસનું ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર? તો અહીંયા આગળ ફોસ્ફરસ ઉપર શું થયું? ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થયો અને એના કારણે આ ફ્લોરિન વચ્ચેનો જે બંધ કોણ છે એ બંધ કોણ વધે. ફ્લોરિન વચ્ચેનો બંધ કોણ વધે. થવું એવું જોઈતું હતું કે PH3 ની જે વાત કરી, આ PH3 અહીંયા હું દોરી લઉં તો ફોસ્ફરસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આમ તો હાઇડ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઘણી વધારે છે. તો એ દ્રષ્ટિએ જોવા જાવ તો બંધ કોણ જે છે એનો ઓછો થવો જોઈએ. કોનો થવું શું જોઈએ? PH3 ગ્રેટર ધેન PF3 હોવું જોઈએ. ઇટ શુડ બી હોવું જોઈએ આવું. પણ આવું છે નહીં. શું થયું
તો કે બેક બોન્ડિંગ થયું ફ્લોરિનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફોસ્ફરસની ખાલી ડી કક્ષકમાં. એટલે શું થશે તો કે એના કારણે બંધ કોણ એ PF3 માં વધી જાય છે. PF3 માં બંધ કોણ જે છે એ વધી જાય છે. બરાબર? તો એના કારણે આ જે બંધ કોણ વધી જશે એટલે, પરંતુ બેક બોન્ડિંગ ના કારણે શું થાય તો કે PF3 is greater than PH3. તો એક આપણને વિગત જે મળે એ આ મળે કે PH3 અને PF3 ની જ્યારે કમ્પેરિઝન કરીએ છીએ કે જેમાં PH3 નો બંધ કોણ વધુ હોવો જોઈએ કોના કરતા? PF3 કરતા. કારણ તો કે હાઇડ્રોજન્સ જે છે એ અને ફ્લોરિન મધ્યસ્થ પરમાણુ તો સરખા છે, તો જેમ વિદ્યુત ઋણતા વધે, બરાબર, તો વિદ્યુત ઋણતા વધે તો બંધ કોણ ઘટે. આ એક નોટ ડાઉન કરી લેવા જેવું. વિદ્યુત ઋણતા વધે તો બંધ કોણ ઘટે. આપણે આની પહેલા OF2 ની અંદર આવું લીધું, બરાબર. ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા કેવી હોય? સૌથી વધુ. તો બંધ કોણ સૌથી ઓછો હોય, બરાબર. તો એ રીતે અહીંયા આગળ જે છે એ PH3 નો બંધ કોણ PF3 કરતા વધુ હોવો જોઈએ, પણ ફ્લોરિન માંથી પાછો ઇલેક્ટ્રોન કોને આપે છે? ફોસ્ફરસની ખાલી ડી કક્ષકમાં. અને ફોસ્ફરસની ખાલી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ છે એ શું થાય? વધી જાય. અહીંયા ઘનતા વધી ગઈ ને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અંદર, એટલે એ શું થાય? એકબીજાથી દૂર ખસે. એટલે બંધ કોણ શું થયો? વધ્યો. એટલે PF3 is greater than PH3 આવું થયું. ઓકે, વન મોર થિંગ, આંશિક દ્વિબંધ થયો તો એનો પણ બંધ લંબાઈ જે હશે એ નોર્મલ P બોન્ડ F જે આ બનતો હોય બીજા જે હોય બંધ લંબાઈ જે હોવી જોઈએ નોર્મલી એના કરતા બંધ લંબાઈ ટૂંકી જોવા મળશે. આમાં કેવી જોવા મળશે? બંધ લંબાઈ ટૂંકી. શેમાં? PF3 ની અંદર, બરાબર. તો એ દ્રષ્ટિએ પણ તમને આ વિગત છે એ ખ્યાલ આવે કે આમાં બંધ લંબાઈ જે છે એ શું થશે તો કે હોવી જોઈએ એના કરતા ઓછી થશે. તો બંધ લંબાઈ છે એમાં ઘટાડો થાય છે અને એના કારણે બંધ કોણ છે એ વધે, અથવા કેટલીક વખત એવું પણ કહે છે કે વધે નહીં તો કાંઈ નહીં પણ ઘટતો નથી, જે વિદ્યુત ઋણતાને કારણે ઘટવો જોઈએ, બરાબર. તેથી બંધ કોણ જે છે એ બંધ કોણને લગતી માહિતી એ તમને આપેલી છે PH3 અને PF3. તો PF3 ની અંદર આ જે બંધ કોણ છે એ બંધ કોણ તો PF3 માં બંધ કોણ 97.8 ડિગ્રી છે, જ્યારે PH3 ની અંદર બંધ કોણ એ 93.8 ડિગ્રી છે, બરાબર. સેમ વસ્તુ ASH3 અને ASF3 ની અંદર પણ જોવા મળે છે. ક્લિયર છે? બરાબર. શું થયું? ફ્લોરિન એની પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એને શું કર્યું? ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું. ક્યાં આપ્યું? ફોસ્ફરસની ખાલી ડી કક્ષકમાં. તો એ ફોસ્ફરસની ખાલી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું. હવે આ કયા ટાઈપનું થાય એ પણ સમજી લઈએ. જુઓ, ફોસ્ફરસ પાસે છે એ કયા ઇલેક્ટ્રોન છે? 2p. અને ફ્લોરિન પાસે છે એ 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અને ફોસ્ફરસની ખાલી કઈ કક્ષક થઈ? ડી કક્ષક થઈ. એટલે આ જે પાઈ બંધ બન્યો એ p પાઈ d પાઈ બંધ કહેવાય. આગળ જતા તમારે આવું આવશે. શું કહેવાય આને? p પાઈ d પાઈ બંધ કહેવાય. કેવો બંધ કહેવાશે? p પાઈ d પાઈ. એટલે ફ્લોરિન છે એની p કક્ષક અને ફોસ્ફરસ છે એની ડી કક્ષક, એટલે p પાઈ d પાઈ બંધ થશે. રાઈટ? ઓકે. એક હજુ વધારે એક્ઝામ્પલ લઈએ કે જેની મદદથી આપણે સેમ મેટર જે છે એ સમજીએ. BF3 ના કિસ્સામાં BF3
સરસ રીતે સમજીએ BF3 ની અંદર બેક બોન્ડિંગ. બેક બોન્ડિંગ BF3 માં બેક બોન્ડિંગ. સૌથી પહેલા બોરોન પરમાણુ ક્રમાંક 5 ઇલેક્ટ્રોન રચના હિલિયમ કોર શું થાય 2s2 2px1 2py0 અને 2pz0 એટલે એની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના હિલિયમ કોર. આ એક ઇલેક્ટ્રોન ક્યાં આવશે ખાલી કક્ષકમાં અને હજુ એક કક્ષક કેવી રહી ખાલી. બરાબર છે. એટલે કયું સંકરણ થાય તો કે sp2 સંકરણ થાય અને sp2 સંકરણ થવાથી તમને 3 સંકૃત કક્ષકો મળે કે જ્યાં આગળ ફ્લોરિન જે છે એ એની સાથે જોડાશે અને આ એક કક્ષક કેવી રહેશે ખાલી. એટલે જો એ જ વસ્તુને હું અહીંયા આગળ દર્શાવું કે બોરોન ફ્લોરિન આમ થાય તો આ બોરોન જે છે એ બોરોન પાસે જે ખાલી કક્ષક છે એ આમ આવશે. ખ્યાલ આવે છે? બોરોન પાસેની જે ખાલી કક્ષક છે એને તમે આમ દર્શાવી શકો. અને આ જે ફ્લોરિન છે એ ફ્લોરિન પાસે ના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આ જે ખાલી કક્ષક છે એ પણ 2p છે. ફ્લોરિન પાસેના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે હશે એ પણ કઈ કક્ષકમાં હશે 2p કક્ષકમાં હશે. અને આને જો હજુ તમારે બંધની બદલે આમ દર્શાવવું હોય તો એને તમે આમ પણ દર્શાવી શકો. શું થશે તો કે ફ્લોરિન જે હશે એ ફ્લોરિનની આમ કક્ષક ફ્લોરિનની 2pz કક્ષક એને સંમિશ્રણ કર્યું આ બાજુ આમ આવશે અને આવું થાય. કઈ કક્ષક આવી 2pz અને 2pz કક્ષક. તો આણે સંમિશ્રણ કર્યું અને એનાથી આ બે કક્ષકો વચ્ચે શું થયું સંમિશ્રણ થઈ અને બંધ બન્યો. કયો બંધ બનશે તો કે સિગ્મા બંધ બનશે. દરેક ફ્લોરિન સાથે આવું થાય. તો હવે આ જે સંમિશ્રણ થયું તો બોરોનની હવે આ ફ્લોરિન આ મેં તમને દર્શાવી દીધો કયો BF3 અણુની રચના. આ શું છે BF3 અણુની રચના કે જેમાં આ સંકરણમાં ભાગ લીધા વિનાની કેવી કક્ષક ખાલી કક્ષક. આ 2pz કક્ષક કોની ફ્લોરિનની. બરાબર છે. હવે જરા બેક બોન્ડિંગ ને પાછા સમજીએ એટલે આને થોડું હું હટાવી દઉં અને બેક બોન્ડિંગ જે છે એ તમને સમજાવું. તો આ ફ્લોરિન જે હશે એ ફ્લોરિન પાસેનો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ કોને આપશે બોરોનની ખાલી કક્ષકમાં. હવે બોરોન પાસેની જે કક્ષક છે એ પણ 2p છે. ફ્લોરિન પાસે જે પૂર્ણ ભરાયેલી કક્ષક છે એ પણ 2p છે. એટલે 2p અને 2p કક્ષક વચ્ચે શું થાય આને કહેવાય સાઇડ વાઇઝ ઓવરલેપિંગ. શું થશે સાઇડ વાઇઝ ઓવરલેપિંગ. તો આ સાઇડ વાઇઝ ઓવરલેપિંગ થયું એટલે ફ્લોરિન છે એણે શું કર્યું તો કે બોરોનની ખાલી કક્ષકમાં શું આપે છે ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે.
જેના કારણે અહીંયા આગળ શું થશે? આમ આવ્યું. એવું દરેક બોરોન અને ફ્લોરિન વચ્ચે થશે. હવે એટલે કે હવે જો હું આમ BF3 અણુની રચના દર્શાવું તો મારે આમ લખવું પડે, બરાબર? આ રીતે શું થયું? તો કે આંશિક આ માથે અનુસ્વાર કરવાનો, આંશિક દ્વિબંધ, બરાબર? પાર્શિયલ ડબલ બોન્ડ થયો. સર સાબિતી આપો. તો બી બોન્ડ એફ બંધ લંબાઈ, આની સાબિતી શું હોઈ શકે? તો કે બંધ લંબાઈ. આની બંધ લંબાઈ કેટલી? તો કે BF3 ની અંદર બંધ લંબાઈ જે છે એ 1.30 એંગસ્ટ્રોમ મળે છે. કેટલી મળે છે? 1.30 એંગસ્ટ્રોમ. તો કે મળવી કેટલી જોઈએ? તો કે મળવી જોઈએ 1.38. અગેન સાહેબ તમે આવું કેવી રીતે કહી શકો? શાંતિ રાખો યાર, સમજાવી દઉં. એ પણ સમજાવી દઉં કે આ કેવી રીતે કહી શકાય કે ભાઈ આની આટલી હશે બંધ લંબાઈ, બરાબર? તો એમાં ઓકે, BF3 માં બોરોનમાં સંકરણ sp2 થયું એ ખ્યાલ આવ્યો. બેક બોન્ડિંગ થયું એ ખ્યાલ આવ્યો. દરેક F છે એની પાસે 3 અબંધકારક છે, એટલે વારાફરતી 3 F પરમાણુમાંથી શું થાય? બેક બોન્ડિંગ થાય. એટલે પાર્શિયલ ડબલ બોન્ડ બન્યો, બરાબર? BF4 માઇનસ. બોરોનની સંયોજકતા કક્ષામાં 3, ફ્લોરિનમાં 7, એવા 4 વત્તા -1 છે એટલે 1 ભાગ્યા 8. 7 ચોકુ 28 ને 1 29 ને 3 32 ભાગ્યા 8 और ये 4 मीन्स एक तो sp3 हाइब्रिडाइजेशन થયું, નંબર 1. નંબર 2 BF4 માઇનસ ની રચના થઈ કેવી રીતે? તો કે ભાઈ BF3 વત્તા F માઇનસ. શું કરશે? તો કે આ F માઇનસ બોરોનની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાશે. તો B1F આમ થઈ ગયો. જો તો હવે હું શું છે ભાઈ? ફ્લોરિન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. ના ના ભાઈ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો છે. તો શું નથી કે જેના કારણે બેક બોન્ડિંગ ન થાય? શું? યસ. દાન કરવા વાળા તો હજુ અવેલેબલ છે જ તે. કટોરા વાળો કોઈ નથી. બોરોન પાસે ખાલી કક્ષક નથી કે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે. કેમ? તો કે ઓલો F માઇનસ જે હતો એને ઓલરેડી આપી દીધો ઇલેક્ટ્રોન યુગ્મ, રાઈટ? એટલે આમાં બેક બોન્ડિંગ શક્ય નથી. વેરી ગુડ. તો આમાં તમારો બી બોન્ડ F બંધ લંબાઈ કેટલી થાય છે? ધેટ ઇઝ 1.38 એંગસ્ટ્રોમ. કેમ? તો કે બેક બોન્ડિંગ નથી થતું. એટલે આપણે અહીંયા સ્ટ્રોંગલી કહી શકીએ કે અહીંયા બેક બોન્ડિંગ થાય છે. કેમ? તો કે બંધ લંબાઈ ઘટી. તો આ બંધ લંબાઈ જે ઘટી એનું કારણ એ આ બેક બોન્ડિંગ છે કે જેના કારણે બંધ લંબાઈ શું થાય છે? ઘટે છે, બરાબર? અહીંયા BF4 માઇનસમાં બી બોન્ડ F બંધ લંબાઈ 1.38 એંગસ્ટ્રોમ છે. એક નોટિસ કરવા જેવી વિગત એ છે, અહીંયા આગળ જે નોર્મલી સામાન્ય રીતે બી બોન્ડ F બંધ લંબાઈ સામાન્ય રીતે 1.52 એંગસ્ટ્રોમ મળવી જોઈએ, એની બદલે 1.30 એંગસ્ટ્રોમ મળે છે. એટલે એ મારી અહીંયા ભૂલ હતી. BF4 માઇનસની બી બોન્ડ F બંધ લંબાઈ 1.38 એંગસ્ટ્રોમ છે, એ સાચું છે.
અહીંયા આગળ નોર્મલી જે આપણે BF3 અણુ જોયો એની અંદર B બોન્ડ F બંધ લંબાઈ કેટલી હોવી જોઈતી હતી? 1.52 એંગસ્ટ્રોમ. સો પ્લીઝ કાઇન્ડલી કરેક્ટ ઇટ એન્ડ આઈ એમ સોરી. બરાબર કે B બોન્ડ F બંધ લંબાઈ છે 1.52 એંગસ્ટ્રોમ શું મળવી જોઈતી હતી, પણ એની બદલે 1.30 એંગસ્ટ્રોમ મળે છે. તો આ જે ઘટાડો અને સારો એવો ઘટાડો થયો. સારો એવો ઘટાડો શું કામ થયો? તો કે જે આ P પાઈ આ જે બંધ છે એ કેવો છે? તો કે P પાઈ બંધ કહેવાય. શું કામ? તો કે ફ્લોરિનની P કક્ષક અને બોરોનની P કક્ષક વચ્ચે સંમિશ્રણ થઈને પાઈ બંધ બને છે અને બંનેમાં n બરાબર 2 છે એટલે સંમિશ્રણ સારા એવા પ્રમાણમાં થાય છે. માટે શું થાય? તો કે બંધ લંબાઈ જે ઘટે છે એ ઘટાડો સારો એવો છે. 1.52 એંગસ્ટ્રોમ હોવી જોઈતી હતી એની બદલે 1.30 એંગસ્ટ્રોમ મળે છે. બરાબર. પણ જો BF4 માઇનસ હોય તો એની અંદર બંધ લંબાઈ છે એ કેટલી છે? 1.38 એંગસ્ટ્રોમ છે. એમાં બેક બોન્ડિંગ થતું નથી. બરાબર. અને હજુ એક એક્ઝામ્પલ આની જોડે જ આપણે રાખીએ. BCl3 લઈએ. BF3 લીધું ને, બીજું શું લઈએ? BCl3. તો અગેન BCl3 B બોન્ડ Cl આમ થાય. તો આ જે B બોન્ડ Cl અને B બોન્ડ Cl આમ થયું. તો આ જે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બોરોનની ખાલી કક્ષક છે. તો આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બોરોનની ખાલી કક્ષક છે તો અગેન આમાં પણ શું થાય? બેક બોન્ડિંગ થાય. ક્લોરીન છે એની બોરોનની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. એટલે અહીંયા પણ ઓકે હા અહીંયા પણ થાય જ. किंतु परंतु बंधु ध्यान रहे क्या क्लोरीन जे छे एनी कई कक्षकना इलेक्ट्रॉन युग्म बोरोननी खाली कक्षकमां जाय छे? तो के क्लोरीन पासे क्या छे? 3p मां. बोरोन पासे खाली कक्षक कई छे? 2p छे. तो अहींया जे बे वच्चेनुं भले p कक्षक छे पण एक n बराबर 2 छे अने एक n बराबर 3 છે એટલે આ બે વચ્ચેનું જે સંમિશ્રણ હશે એ થોડોક ફેર હશે બે વચ્ચે કક્ષકોમાં. એટલે સંમિશ્રણ જેટલું અહીંયા થતું હશે કારણ કે બે કેવી આવી 2p પાઈ 2p કક્ષક. બરાબર. એટલે અહીંયા પણ બંધ તો p પાઈ જ બને છે પરંતુ કઈ કક્ષક n બરાબર 2 અને n બરાબર 3. એટલે આમાં જેટલું સરસ રીતે સંમિશ્રણ થાય કારણ કે બંને બીજી કક્ષાની કક્ષકો છે તો સંમિશ્રણ સારા એવા પ્રમાણમાં થશે. બરાબર. જ્યારે અહીંયા આગળ શું થશે? એક n બરાબર 2 અને એક n બરાબર 3 કક્ષાનો ક્રમ જુદો છે એટલે કક્ષકો જે છે એમાં ફેર પડશે. એટલે સંમિશ્રણ જેટલું સરસ રીતે આમાં થાય એટલું સારી રીતે આમાં થશે નહીં. માટે BCl3 ની બંધ લંબાઈમાં થતો ઘટાડો BCl3 માં B બોન્ડ Cl ની બંધ લંબાઈમાં થતો ઘટાડો BF3 માં B બોન્ડ F ની બંધ લંબાઈમાં થતા ઘટાડા કરતા ઓછો હશે. ઘટાડો તો થશે પણ ઘટાડો કેવો હશે? ઓછો હશે. ખ્યાલ આવે છે? એટલે બંધ લંબાઈ જે હશે એ બંધ લંબાઈમાં ફેર પડશે. પણ આમાં કેવું થયું? 1.52 એંગસ્ટ્રોમ માંથી ઘટીને કેટલો થઈ ગયો? 1.30 એંગસ્ટ્રોમ થઈ ગયું. બરોબર. પણ અહીંયા આગળ BCl3 ની અંદર જે છે તો BCl3 માં 1.87 એંગસ્ટ્રોમ હોય તો એ 1.87 એંગસ્ટ્રોમ
ક્યાં બી બોન્ડ Cl કેટલું 1.87 એંગસ્ટ્રોમ. તો એનાથી બંધ લંબાઈ આટલી નોર્મલી મળવી જોઈતી હતી થિયોરેટિકલી સૈદ્ધાંતિક રીતે, પણ 1.76 એંગસ્ટ્રોમ મળે છે પ્રાયોગિક. તો 1.76 એંગસ્ટ્રોમ એ શું થયું? બંધ લંબાઈમાં ઘટાડો થયો. કારણ બેક બોન્ડિંગ. તો બેક બોન્ડિંગને કારણે બંધ લંબાઈ શું થઈ? ઘટી. તો આ બંધ લંબાઈ ઘટવાનું કારણ પણ બેક બોન્ડિંગ છે, પણ બહુ વધારે પડતો ઘટાડો ન થયો તેનું કારણ 2p અને 3p કક્ષકો જે છે એની વચ્ચે બેક બોન્ડિંગ થાય છે. એના કારણે સંમિશ્રણ ઓછું થાય છે. સંમિશ્રણ ઓછું થાય છે એટલે બંધ લંબાઈમાં થતો ઘટાડો ઓછો છે. ક્લિયર? બરાબર? ઓકે, ફાઇન. અને સેમ વસ્તુ જો તમને એમ પૂછે કે BR3 ની અંદર આવું કંઈ થાય કે નહીં, તો શું કહેશો? તો BR3 માં મિત્રો ધ્યાન રાખો, બોરોન છે એની 2p કક્ષક છે અને Br ની 4p કક્ષક છે. બરાબર? તો એનો અર્થ એમ કે એક જે કક્ષક છે એ આટલી છે અને આ 4p જે હશે એ આટલી હશે. તો એની વચ્ચેનું સંમિશ્રણ છે એ એટલું બધું સારું થશે નહીં, એટલે કે બેક બોન્ડિંગની સંભાવના નહિવત છે, અથવા તો અત્યંત ઓછું કે અવગણી શકાય એવું બેક બોન્ડિંગ થાય છે. એટલે BR3 માં આ શક્ય નહીં બને, કારણ કે એકની 2p છે અને બીજાની 4p છે. કક્ષકો વચ્ચે ઉર્જાનો જે તફાવત છે એ ખૂબ વધારે છે, એટલે એની વચ્ચે બેક બોન્ડિંગ શક્ય બનતું નથી. BF3 માં DBF એવું લખેલું જે છે એ ડિસ્ટન્સ ઓફ બી બોન્ડ F એવો અર્થ થાય, એટલે કે બી બોન્ડ F ની બંધ લંબાઈ એમ પણ તમે કહી શકો, અથવા તો બી અને F વચ્ચેનું અંતર એમ. ઓક્સિજન પરમાણુ દાતા પરમાણુ તરીકે ઓક્સિજન હોય તો એની સાથેનું બેક બોન્ડિંગ જોઈએ. તો એની સાથેનું બેક બોન્ડિંગ, તો દાતા પરમાણુ તરીકે ઓક્સિજન સાથેનું બેક બોન્ડિંગ, તો એના અનુસંધાને વાત કરીએ. તો આપણને એવું કહે છે કે H2O, Cl2O અને F2O માટે અપેક્ષિત બંધકોણ, એટલે સૈદ્ધાંતિક રીતે જોવા જઈએ તો બંધકોણનો ક્રમ કયો હોવો જોઈએ? તો કે H2O greater than Cl2O greater than F2O હોવો જોઈએ. છે એવું નથી કીધું. શું કહે છે? હોવો જોઈએ. પરંતુ હકીકતમાં શું થાય છે? તો કે હકીકતમાં આ બે બદલાઈ ગયા. Cl2O greater than H2O greater than F2O, એટલે કે Cl2O જે છે એનો બંધકોણ વધી જાય છે. કારણ શું? તો કે જુઓ, H2O માં બેક બોન્ડિંગ ન થાય, એવું જ F2O માં પણ બેક બોન્ડિંગ ન થાય, એટલે અહીંયા આગળ બેક બોન્ડિંગ જે છે એ થતું નથી. તો Cl2O માં ઓક્સિજન જે છે એની પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ Cl આમાંય ક્યાં બેક બોન્ડિંગ થાય? શું સાહેબ તમે તે હલો થાય કે ન થાય? થાય તો કેવી રીતે થાય? થિંક ઓવર ઇટ, કંઈક વિચારો. ફોસ્ફરસમાં થયેલું ને, તો આમાં એવી જ રીતે થાય. ક્યાં? યસ. હા, શેમાં? ખાલી શું છે આની પાસે? 3D કક્ષક છે. તો આ ખાલી 3D કક્ષકમાં ઓક્સિજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપે અને ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે ખાલી 3D કક્ષકમાં. તો O અને Cl વચ્ચે શું થશે? ઇલેક્ટ્રોન ઘનતા વધે અહીંયા આગળ. ક્યાં? આ બે પરમાણુ વચ્ચે. એવી રીતના અહીંયા પણ શક્ય છે.
અને બેય બાજુ થાય તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે. આ બેયમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો એ બે વચ્ચે અપાકર્ષણ પણ વધે, અને આ અપાકર્ષણ વધે તો બંધ કોણ વધે. કોની વચ્ચેનું અપાકર્ષણ વધ્યું? બંધકારક વાળા વચ્ચે. કેમ? તો કે ત્યાં આગળ કેવો થયો? આંશિક દ્વિબંધ આવ્યો, ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થયો. શા માટે? આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આને આપે છે, બરાબર. અને મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં ઘટાડો થશે, બીજી રીતે જોવો તો, બરાબર. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ પણ ટૂંકમાં બંધકારક એકબીજાથી દૂર જશે. કારણ? બેક બોન્ડિંગ. ક્યાં આગળ બેક બોન્ડિંગ થશે આમાં? તો કે 2p અને 3d કક્ષક વચ્ચે બેક બોન્ડિંગ થાય. એટલે આ બેક બોન્ડિંગને તમે p પાઈ d પાઈ બોન્ડ પણ કહેવાય. તમારે આગળ જતા એવું આવશે કે p પાઈ d પાઈ બોન્ડ છે એ બને છે. તો આ p પાઈ d પાઈ બોન્ડ એટલે આ પ્રકારનું કે જેમાં બેક બોન્ડિંગ થાય. ક્યાં થશે? ક્લોરીનની ખાલી d કક્ષકમાં થશે. તો એના કારણે આ જે છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અંદર ઇલેક્ટ્રોન ઘનતા વધે. ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે આ બંને વચ્ચેનું અપાકર્ષણ પણ વધે, કે જેના કારણે બંધ કોણ વધે. એટલે આ ફેરફાર આપણને જોવા મળ્યો આ પ્રકારનો. કેવો? તો કે H2O નો ઓછો અને Cl2O નો બંધ કોણ વધી જાય છે, બરાબર. જ્યારે આ બેયમાં આવું કાંઈ શક્ય નથી. ક્લિયર છે? તો બેક બોન્ડિંગ વાળા વિગતો જે છે એ આપણે આ રીતે જોઈ, બરાબર. આને આપણે દર્શાવવું હોય તો તમને આ રીતે દર્શાવી શકીએ કે ઓક્સિજન ઉપર અહીંયા ડબલ બોન્ડ Cl પ્લસ ચાર્જ બોન્ડ Cl, અને આ બાજુ પણ એ જ વસ્તુ થઈ શકે. એટલે O ડબલ બોન્ડ Cl પ્લસ ચાર્જ, અને આ બે ઉપરથી લખો Cl, અને અહીંયા શું આવી જશે? આંશિક દ્વિબંધ, અને અહીંયા પ્લસ ચાર્જ, બરાબર. તો એના કારણે બંધ કોણ જે છે એ વધીને કેટલો થઈ ગયો છે? 110.8 ડિગ્રી, બરાબર. આને સંસ્પંદનીય બંધારણ કહેવાય. તો આની જેવું જ સમાન સંયોજન SCl2 છે. SCl2 જે છે એ આના જેવું જ બંધારણ છે, પણ આમાં બંધ કોણ જે છે 102 ડિગ્રી છે. સલ્ફર પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બે લોન પેર. ક્લોરીન હોય તો એ ક્લોરીન પરમાણુ પાસે 3 લોન પેર છે. આની પાસે પણ ખાલી ડી કક્ષક છે અને આની પાસે પણ ખાલી ડી કક્ષક છે. માટે બંને પાસે ખાલી ડી કક્ષક છે એટલે આની અંદર બેક બોન્ડિંગ શક્ય નથી. બેક બોન્ડિંગ શક્ય નથી અથવા ન થાય એમ કહીએ. શક્ય નથી કરતા ન થાય, બેક બોન્ડિંગ ન થાય. એટલે આમાં બંધ કોણ છે એ વધતો નથી. એટલે 102 ડિગ્રી જોવા મળે છે. ક્યાં? SCl2 આની જેવું થાય ને, OCl2 એમ SCl2, બરાબર. તો એ પણ એક વિગત આપણી ધ્યાનમાં રાખવાની, કારણ કે કદાચ કોઈ જગ્યાએ એવી રીતે ક્યાંક પ્રશ્ન આવી જાય તો આપણને ખ્યાલ રહેવો જોઈએ. અહીંયા આગળ લેક્ચર થોડોક લંબાઈ ગયો છે, બરાબર. હજુ BOH થ્રાઇસની અંદર આપણે આ જ મેટર ડિસ્કસ કરવાની છે. બોરોઝિન છે એટલે B3O6 છે, એમાં પણ B3N3H6 પણ છે. તો આના કારણે બેક બોન્ડિંગ જે થાય છે એ બેક બોન્ડિંગને કારણે તો અત્યારે ટૂંકમાં કરાવી દઉં છું, અને નેક્સ્ટ લેક્ચરની અંદર પાછું આપણે ત્યાંથી જ સ્ટાર્ટ કરશું, જેથી કરીને કદાચ અત્યારે તમને સ્પીડ લાગે તો એ વખતે ખ્યાલ આવી જાય. આમ તો આપણે બેક બોન્ડિંગ શું છે એ સમજી ગયા છીએ, પણ ઓલ્ધો BOH થ્રાઇસની વાત કરીએ અને BOH4 માઇનસ જે છે એ બેવની વાત કરીએ તો BOH થ્રાઇસ, તો આ BOH થ્રાઇસમાં
ડિસ્ટન્સ ઓફ બી બોન્ડ ઓ એટલે કે બી બોન્ડ ઓ બંધ લંબાઈ એમ, અને BOH4 માઇનસમાં ડિસ્ટન્સ ઓફ બી બોન્ડ ઓ, બંનેમાં બી બોન્ડ ઓ તો છે જ, તો તેમ છતાંય અહીંયા જે બંધ લંબાઈ છે ક્યાં BOH થ્રાઇસની બંધ લંબાઈ એ BOH4 માઇનસમાંના બી બોન્ડ ઓની બંધ લંબાઈ કરતાં ઓછી છે. કારણ શું? સિમ્પલ એ જ કે અહીંયા આગળ શું થશે તો કે અહીંયા આગળ ઓક્સિજન જે હશે BOH થ્રાઇસ એટલે તમે સમજો કે આ O બોન્ડ H OH અને OH બરાબર. આની પાસે ખાલી ડી કક્ષક ખાલી કક્ષક છે P 2P. આની પાસે લોન પેર છે, અહીંયા લોન પેર છે અને અહીંયા લોન પેર છે. તો ખાલી કક્ષકની અંદર શું કરશે? ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપશે એટલે બેક બોન્ડિંગ થયું. બેક બોન્ડિંગ થયું એટલે આંશિક શું થઈ જાય? દ્વિબંધ. આંશિક દ્વિબંધ. અને એના કારણે શું થાય? બંધ લંબાઈ ઘટે. બરાબર. જ્યારે BOH4 માઇનસમાં BOH4 માઇનસમાં બરાબર શું થયું? બોરોન પાસે ખાલી કક્ષક નથી, ઓક્સિજન પાસે તો લોન પેર છે પણ બોરોન પાસે ખાલી કક્ષક નથી એટલે બેક બોન્ડિંગ થાય નહીં. બેક બોન્ડિંગ ન થાય તો બંધ લંબાઈમાં ઘટાડો નહીં થાય. રાઈટ. એટલે આની બંધ લંબાઈ વધારે હશે. કયા? બી બોન્ડ ઓ ની. કોના કરતા? આના કરતા. ક્લિયર છે? ઓકે. સેમ વસ્તુ બોરોઝીન જે છે એ બોરોઝીન અને બોરેઝીન B3N3H6 જે છે તો એ સમતલીય અને એરોમેટિક છે. તો એનું કારણ જે છે એ પણ બેક બોન્ડિંગ છે કે જેના કારણે એ એરોમેટિક બને છે. B3O6 -3 આયન. તો ઓક્સિજનમાંથી બોરોનની ખાલી કક્ષકમાં બેક બોન્ડિંગ થાય. બેક બોન્ડિંગને કારણે બેન્ઝીન જેવું બંધારણ છે એ બને છે અને એ પાઈ બંધ બને છે. જે સવર્ગ સહસંયોજક બંધ છે એ કેવો છે? પાઈ બંધ છે. એટલે અહીંયા પાઈ બંધને કારણે બંધારણ સમતલીય અને એરોમેટિક બને છે. બરાબર. ઓકે. અહીં સુધીનું આપણે રાખીએ. કેટલીક વિગતો બેક બોન્ડિંગની અંદર થોડીક બાકી રહી ગઈ છે. બરાબર. આમ તો દાતા પરમાણુ તરીકે નાઇટ્રોજન સાથેના બેક બોન્ડિંગની જે એક નાનકડી વાત બાકી રહી ગઈ છે અને B3N3H6 ની વાત છે એ બાકી રહી ગઈ છે. એટલે કરી જ નાખીએ પૂરું. બરાબર. NCl3 NH3 ને NF3. તો NCl3 ની અંદર અગેન શું થશે? NCl3 એટલે N બોન્ડ Cl સોરી અને અહીંયા આગળ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો નાઇટ્રોજન પાસેનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવશે? ક્લોરીનની ખાલી ડી કક્ષકમાં. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે. બરાબર. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી શકે, અહીંયા આવી શકે, આનામાં આવી શકે. એટલે અહીંયા કયો ચાર્જ આવી ગયો? પ્લસ ચાર્જ આવી ગયો. એટલે અહીંયા બંધ કોણ છે એ વધી જશે. બરાબર. NCl3 નો બંધ કોણ 107 ડિગ્રી ને 45 મિનિટનો છે. તો આ બંધ કોણ વધવાનું કારણ શું? આમાં શું થયું? બેક બોન્ડિંગ થયું. બેક બોન્ડિંગને કારણે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધી એટલે આ બે વચ્ચેનું અપાકર્ષણ વધ્યું. બરાબર. જ્યારે NH3 માં તો કે એમાં 107 ડિગ્રી છે. કેમ? તો કે એમાં બેક બોન્ડિંગ થતું નથી. NF3 માં તો કે NF3 જે છે એમાં બંધ કોણ છે એ આના કરતાં ઓછો છે, લગભગ 102 ડિગ્રી છે. બરાબર. શું કામ? તો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે. તો વિદ્યુત ઋણતા વધુ હોય એટલે બંધ લંબાઈ ઘટે. બંધ લંબાઈ ઘટે તો બંધ કોણ પણ શું થાય છે? ઘટે છે. બરાબર. તો એના કારણે અહીંયા આગળ બંધ કોણ છે એ સૌથી ઓછો છે. એના કરતાં આનો વધારે, આનો સૌથી વધુ. બરાબર.
તો અહીંયા આગળ આ બેક બોન્ડિંગની વાત, અને અગેઇન B3N3H6 જે છે બોરેઝિન કહેવાય છે. તો એ બોરેઝિનમાં પણ 2p2p જેમ B3O3-3 જે હતું, સોરી B3O6, હા B3O6-3 જે હતું એમાં જે પ્રમાણે બંધારણ હતું એની જેમ અહીંયા B3N3H6ની અંદર પણ પાઈ બંધ બને છે અને સમતલીય બંધારણ હોવાને કારણે એ એરોમેટિક બંધારણ ગણાય છે. તો એ વિગત પણ બેક બોન્ડિંગના કારણે આવું જોવા મળે છે. ઓકે, તો અહીંયા આગળ પ્રશ્નો આપણે કરવા હતા, પણ હવે આ લેક્ચરની અંદર ઓલરેડી લેક્ચર છે એ લાંબો થઈ ગયો છે, એટલે અહીં સુધીનું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રશ્નોથી જ શરૂઆત કરીશું અને પછી આગળ જે કંઈ મેટર છે એને આગળ લઈ જશું. પહેલા પ્રશ્નો કરીશું, બરાબર? ઓકે, થેન્ક યુ. જરા ધ્યાન આપી અને કામ કરજો. લિટલ બીટ ડિફિકલ્ટ છે, મેં મારી રીતે તમને સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એવું લાગે તો 2 વખત જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. પછી એનાથી વધારે કાંઈ એવું પાછું અઘરું એ નથી, બરાબર? અને કંઈ મૂંઝાવાની એ જરૂર નથી. આ વસ્તુ હજી આગળ જતાં રિપીટ થશે પાછી, એટલે કે એના એપ્લિકેશનવાળા પ્રશ્નો જે હશે એ ફરી વખત આવશે, એટલે ત્યાં તમારું પાછું વધારે ક્લિયર થશે. પણ હું એવી આશા રાખું કે અહીંયા જ એ બધું ક્લિયર થઈ જાય, આગળ આપણે એ વસ્તુને ન લેવી પડે, બરાબર? ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.